તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીશું। પંચમહાલના ગોધરા શહેર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલની વાત કરીએ કે સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ગોધરામાં છેલ્લા 6 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। ગોધરા સહિત પંથકમાં ભારે વરસાદ નોંધાયો તો ધોધમાર વરસાદના પગલે ધંધાર્થી લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલના ગોધરા શહેર પંથકમાં વરસાદી માહોલ જામ્યો, આ સાથે જ અનેક વિસ્તારો પણ જળમગ્ન થયા છે તો લોકોને હાલાકી પડી રહી છે। ગોધરામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। આ વચ્ચે રાહદારીઓને પણ હાલાકી પડી રહી છે તો ધંધાર્થી લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો ગોધરા સહિત પંથકમાં ભારે વરસાદ ખાબક્યો છે। છેલ્લા 6 દિવસથી ગોધરામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। સતત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે તો ધંધાર્થી લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, વાત કરીએ પંચમહાલી, તો જે પ્રમાણે ભારે વરસાદના કારણે લોકોને હાલાકી પડી રહી છે, ધંધાર્થી વર્ગે જતા અને આ સાથે જ લોકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જી ચોક્કસથી જણાવી દઉં, ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ છે। ગઈકાલે જે રીતે 2 દિવસ અગાઉ જે રીતે વરસાદ ભારે પડ્યો છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે જે તમામ જળમગ્ન બન્યા છે। લોકો તંત્ર પાસે મદદની માંગ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। ગોધરાના ઘણા ખરા એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, પરંતુ હજુ સુધી તંત્ર છે તે મદદે નથી પહોંચ્યું, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। આજે સવારથી જે વરસાદી માહોલ છે, ધીમી ધારે ગોધરામાં વરસાદ વરસી રહ્યો છે, કામ ધંધે જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરો આવેલા છે, જે ખેતરોમાં પણ બેટમાં પાણી ફેરવાયા છે। લોકોનો જે મકાઈ સહિતનો જે પાક છે તે ઝડી પડતા ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે, કારણ કે ખેતરોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન છે। ખેડૂતો જે છે તે સર્વેની માંગ કરવાની સાથે સરકાર પાસે વળતરની પણ માંગ કરી રહ્યા છે। જી બિલકુલ રવિ, તમામ માહોલ જે પ્રમાણે બતાવવાનો પ્રયાસ કરજો। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે પ્રમાણે અનેક ખાડાઓ પણ જોવા મળી રહ્યા છે ત્યાં આગળ। જી ચોક્કસથી હું આપણે જે દ્રશ્ય છે તે બતાવવાના પ્રયાસ કરીશ કે જે રીતે જનજીવન છે તે થાળે પડી રહ્યું છે। જે દિવસે ભારે વરસાદના કારણે જે જનજીવન છે તે અસ્વસ્થ બન્યું હતું, જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી। હવે જનજીવન જે થાળે પડી રહ્યું છે, આ હું સીધા દ્રશ્ય બતાવી રહ્યો છું ગોધરાના, કે જે ગોધરાના મુખ્ય માર્ગ છે, તમામ જે મુખ્ય માર્ગો પણ ધોવાયા છે, મોટા મોટા ખાડા રસ્તાઓ પર યથાવત છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને તંત્રની કામગીરી પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કેમ કે જે શહેરના મોટાભાગના જે રસ્તાઓ છે તે ભારે વરસાદ પડવાના કારણે ધોવાયા છે, જેના કારણે લોકોને પણ ભારે હાલાકી પડી રહી છે। રસ્તા પર કમરતોડ ખાડા યથાવત છે। જી રવિ, સ્થાનિક લોકોનું શું કહેવું છે, કેમ કે અત્યાર સુધી ભારે વરસાદના કારણે 15 લોકોના મોત પણ થઈ ગયા છે અને હજુ પણ 5 દિવસ ભારે વરસાદની આગાહી છે? ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્ર તો ક્યાંક એલર્ટ છે। અધિકારીઓને જે સૂચના આપી દેવામાં આવી છે, હેડક્વાર્ટર ન છોડવાની જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। જે રીતે મૈસરી કાંઠી, ગોધરાની મૈસરી જે નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે, જેને લઈને નદી કાંઠાના જે વિસ્તારના લોકો છે તેઓને પણ સુરક્ષા સ્થળે ખસી જવા માટે સૂચનો કરવામાં આવ્યા છે। જે રીતે ફાયર વિભાગ દ્વારા 15 થી વધુ લોકોના રેસ્ક્યુ પણ કરાયા છે। રવિ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો